ફ્રેન્ડ્સ, હવે હું તમને લઈ જઈ છું માંડવીના વિજય વિલાસ પેલેસની મુલાકાતે। તો આ પેલેસ મહારાજા ખેંગારજીએ તેમના દીકરા વિજય માટે ખાસ બનાવ્યો હતો અને ગુલાબી પથ્થરમાંથી બનાવેલો રાજપૂતાના સ્થાપત્ય શૈલીનો અદ્ભુત નમૂનો એવો આ વિજય વિલાસ પેલેસ માંડવી જાઓ તો ખરેખર તમારે વિઝિટ લેવા જેવો છે। અને આ મહેલને બનતા લગભગ 10 વર્ષનો સમય લાગ્યો હતો, પણ એના ઝરૂખા, એની નક્કાશી, તમે અંદરથી જાઓ તો તમને એની ભવ્યતાના દર્શન થાય, એટલો સરસ આ મહેલ છે। અને આ જે તમે જોઈ જ રહ્યા છો ને, એ સૌથી ઉપર ટેરેસમાં જવાનો, એટલે કે ત્યાંથી તમે આખું માંડવી જોઈ શકો, એટલો અદ્ભુત નજારો ત્યાંથી તમે જોઈ શકો। તો આ મહેલની પણ તમે અવશ્ય મુલાકાત લેજો। ફ્રેન્ડ્સ, આ મહેલમાં જ્યારે તમે જાઓ ને ત્યારે તમને જે આ પ્રાણીઓ જોવા મળે ને, એ ખરેખર જે તે સમયે રાજાએ પોતે શિકાર કર્યા હતા એમને સાચવીને રાખવામાં આવ્યા છે। આ તો એક બે છે, આવા અસંખ્ય પ્રાણીઓને આવી રીતે ત્યાં સાચવીને રાખવામાં આવ્યા છે। ફ્રેન્ડ્સ, તો હવે તમે જ્યારે પણ માંડવી જાઓ ને તો સૌથી પહેલાં તમારે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ જવાનું છે, ત્યાર પછી વિજય વિલાસ પેલેસની મુલાકાત લેવાની છે અને સનસેટના સમયે તમારે માંડવી બીચની મુલાકાત લેવાની છે। આ 3 માંડવીના મસ્ટ વિઝિટ પ્લેસ છે, તો તમે અવશ્ય ત્યાંની મુલાકાત લેજો। અને જો તમને વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ જરૂરથી કરજો। ફ્રેન્ડ્સ, આ વિજય વિલાસ પેલેસની વિઝિટ માટે તેની એન્ટ્રી ફી છે એડલ્ટ એટલે કે મોટા માટે 70 રૂપિયા અને 11 વર્ષથી નાના બાળકો માટે છે 30 રૂપિયા, એટલે એ તમારે પે કરવાના રહેશે। તે છતાં પણ તમે આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો। થેન્ક યુ।